જસુમતી, ક્યાં છો તમે? તમારો દીકરો અમેરિકાથી ભણીને આવ્યો એટલે અમને ભૂલી જ જવાના એમ ને? હસતા હસતા સોહનલાલે કહ્યું. અરે ક્યાંય નથી ગઈ. આ જરા દીપ દીકરાને ગોરબાપા આપી ગયેલા એ છોકરીઓના ફોટો બતાવતી હતી. મોમ ડેડ, હમણાં લગ્નની શું ઉતાવળ છે? મને મારી લાઈફ તો એન્જોય કરવા દો. જસુમતીની વાત વચ્ચે કાપતા દીપે કહ્યું. સોહનલાલે દીપને બાજુમાં બેસાડીને સમજાવ્યું. જો દીકરા, હું તારી ઉંમરનો હતો ત્યારે તું તારી માના ખોળામાં રમતો હતો. આ બધી મિલકત નામના કોના માટે કમાણો? તારા માટે જ તો. તને વિદેશ એટલા માટે મોકલ્યો કે આપણા વેપારમાં કામ આવે, આપણો ધંધો વધુ સારું ચાલે. વળી આપણો પરિવાર પારદર્શક પરિવાર છે. બધાને પોતાની વાત કહેવાનો પૂરો હક છે. જો તારા મનમાં બીજું કોઈ હોય તો તું જણાવી શકે છે. દીપે કહ્યું. ના પપ્પા, એવું કંઈ જ નથી. બસ થોડા સમય પછી લગ્ન કરું તો? સોહનલાલ વાતને વાળતા કહ્યું. ચાલ, 6 મહિના આપ્યા, ખુશ હવે? તું તારે મિત્રો સાથે જ્યાં હરવું ફરવું હોય ત્યાં ફરી આવ. દીપ હસતા હસતા હા કહીને નીકળી ગયો. જસુમતી આ બધું જોઈ રહ્યા અને ધીરેથી કહ્યું. તમે દીપને વધારે પડતી છૂટ આપી છે. સોહનલાલે જસુમતીને હિંચકે બેસાડતા કહ્યું. આજકાલની પેઢી સાથે જો ડીલ કરવી હોય તો ધીરજ તો ધરવી જ પડે, નહીં તો આખી બાજી બગડી જાય. તમે અને તમારી આ વાતો મને ક્યારેય નહીં સમજાય. બોલતા બોલતા જસુમતી રસોડામાં જઈને કામે વળગ્યા. જોતજોતામાં 6 મહિના વીત્યા. સોહનલાલે આજે રાત્રે દીપને પોતાના રૂમમાં બોલાવીને કહ્યું. જો દીપ, તને આપેલા 6 મહિના હવે પૂરા થયા. હજુ પૂછું છું, તે કોઈ છોકરી શોધી લીધી છે કે હું કંઈ કહું? દીપે કહ્યું. ના પપ્પા, હવે તમે જેમ કહો એમ. સોહનલાલે કહ્યું. જા, તારી મમ્મી અને તારી બેન રીનાને બોલાવી આવ. મારે એક વાત કરવી છે. ઘડીભરમાં બધા ત્યાં હાજર થઈ ગયા. સોહનલાલે ખોખારો ખાતા કહ્યું. મેં દીપ માટે મારા ખાસ મિત્રની દીકરી આશાને પસંદ કરી છે. તમે બધા પોતાનું મત રજૂ કરી શકો છો. રીના તો ખુશીની મારે ઉછળી પડી, કેમ કે એને આશા સાથે પહેલેથી જ ખૂબ ફાવતું હતું. જસુમતી ઘણીવાર આશાને મળ્યા હતા. તે પણ આશાના સંસ્કારથી પ્રભાવિત હતા. હવે વાત રહી દીપની, તો એ વિચારમાં ફસાયો. પછી વિચાર્યું ને કહ્યું. પપ્પા, તમને જે ઠીક લાગે એમ. સોહનલાલે કહ્યું. કાલે આપણે આશાને જોવા જવાનું છે. તું એકવાર મળ, પછી આપણે જ નક્કી કરીશું. બીજે દિવસે સોહનલાલનો આખો પરિવાર આશાને જોવા ગયો. આશાના રૂપનો ઘાયલ દીપ લગ્ન માટે તરત તૈયાર થઈ ગયો. ઘડિયા લગ્ન લેવાયા. શરૂઆતમાં તો બધું બરોબર ચાલ્યું. થોડા સમય બાદ દીપને લગ્ન જીવનમાં ઘૂંટણ જેવું લાગવા લાગ્યું. આજે રાત્રે તો હદ જ થઈ ગઈ. બંને વચ્ચે લડાઈ એવી તો થઈ કે જસુમતી પોતાના રૂમ તરફ જતા હતા અને સાંભળી ગયા. પોતાના રૂમમાં જઈને જસુમતી વિચારોમાં ખોવાઈ ગયા. જસુમતીનો ઉદાસ ચહેરો જોઈને સોહનલાલે કહ્યું. શું થયું છે તમને આજે? કેમ ઉદાસ છો? આ દીપ અને આશા વચ્ચે જરૂર કંઈ અણબનાવ છે. હું હમણાં અંદર આવતી હતી ત્યારે એમના રૂમમાંથી આશાના રડવાનો અવાજ આવતો હતો. તમે કહો તો હું પૂછી આવું. સોહનલાલે ઘસીને ના પાડી દીધી. અત્યારે રાત્રે 11 વાગ્યા છે. તમે સૂઈ જાઓ, હું કાલે કંઈક કરું છું. સવાર પડતા જ રવિવાર હતો એટલે દીપ એના ફ્રેન્ડ સાથે ક્રિકેટ રમવા જતો રહ્યો. મોકો જોતા સોહનલાલે આશાને ડાઇનિંગ ટેબલ ઉપર બેસાડીને પૂછ્યું. વહુ બેટા, તમે કેમ કાલે રડતા હતા? તમારા મમ્મીએ મને આવીને કહ્યું તમારી અને દીપ વચ્ચે કંઈ થયું છે? મોં નીચું કરી આશાએ કહ્યું. ના પપ્પાજી, એવું કંઈ નથી. એટલું બોલીને આશા ત્યાંથી જતી રહી. જસુમતીએ રસોડામાંથી બહાર આવીને કહ્યું. આ ખાનદાન ઘરની દીકરી છે, સહન કરશે પણ કંઈ નહીં બોલે. સોહનલાલે જસુમતીને વચ્ચે રોકતા કહ્યું. હા, ભલે ખાનદાન ઘરની દીકરી છે, પણ હવે આ ખાનદાન ઘરની વહુ છે. હું એની આંખમાં આંસુ નહીં આવવા દઉં. એ આપણી ખાનદાની છે. હવે એ મારા ઘરની વહુની સાથે દીકરી પણ છે. રવિવારે સાંજે મોકો જોઈ સોહનલાલે દીપને રૂમમાં બોલાવીને કહ્યું. જો દીકરા, તારા અને આશા વચ્ચે કંઈક અણબનાવ ચાલે છે જે આશાએ નથી કહ્યું, પણ મને અને તારી મમ્મીને દેખાય છે. હવે તું સાચું કહે તો કંઈક રસ્તો નીકળે. દીપે કહ્યું. પપ્પા, તમારી સાથે આ વાત કઈ રીતે ડિસ્કસ કરું? સોહનલાલે દીપના ખભે હાથ મૂકીને કહ્યું. હું તારો બાપ નહીં, એક મિત્ર છું એમ સમજીને કહે. આપણા ઘરમાં બધાને પોતાની વાત કહેવાનો અધિકાર છે. દીપે નીચું મોં કરીને કહ્યું.
આશા મારી સાથે પાર્ટીમાં આવવાની જીદ કરે છે. કાલે મેં ના પાડી તો એ રડવા લાગી. બસ આટલી વાત તો લઈ જાને એને પાર્ટીમાં. તું મારું અને તારી મમ્મીનું વિચારીને ના કહેતો હોય તો અમારા તરફથી તને બધી છૂટ છે. સમય સાથે કેમ બદલાવું એ વાત હું અને તારી માં સમજીએ છીએ. સોહનલાલની વાત સાંભળીને દીપે અકળાતા કહ્યું, આશા સાડી પહેરે છે તો સાવ ગામડામાં રહેતી હોય એવું લાગે છે. એ મને જરાય નથી ગમતું. આશા સાડી પહેરીને પાર્ટીમાં આવે તો મારા મિત્રો મારો મજાક ઉડાડે, એટલે જ હું એને મારી સાથે ક્યાંય નથી લઈ જતો. ક્યારે શું પહેરવું એટલી સેન્સ તો એનામાં હોવી જોઈએ ને. સાવ ગવાર જેવી લાગે છે. આવામાં હું એને પાર્ટીમાં લઈ જાઉં તો મારી તો ઇજ્જત જ જાય ને. અને સાચું કહું, આમ ક્યાં સુધી હું અકળાયા કરું. એટલે કાલે તો મેં એને કહી જ દીધું કે મારે છૂટાછેડા જોઈએ છે. ઓહ, આટલી વાતમાં તારે છૂટાછેડા જોઈએ છે? સોહનલાલે ગુસ્સામાં દીપ સામે જોઈને કહ્યું, સાડી તો તારા મમ્મી પણ પહેરે છે, તો એ પણ ગવાર છે. અને તું આશાને સાથે લઈ જાય તો તારી ઇજ્જત જશે. તું એવું વિચારે છે? થોડીવાર પછી મગજ શાંત કરીને સોહનલાલે ધીરેથી દીપને કહ્યું, તું આવતા રવિવારે ફક્ત એકવાર આશાને તારી સાથે પાર્ટીમાં લઈ જજે. પછી જો તને ન ફાવે તો આપણે આ બાબતે વિચારીશું. દીપે પહેલાં તો આનાકાની કરી, પછી માની ગયો. સોહનલાલે હવે આશાને રૂમમાં બોલાવી અને કહ્યું, જો વહુ દીકરા, હવે જમાનો બદલાયો છે તો જમાના પ્રમાણે તમે પણ થોડા બદલાવ લાવો તો સારું રહેશે. સસરાની વાત સાંભળીને આશાએ કહ્યું, પપ્પાજી હું કંઈ સમજી નહીં. સોહનલાલે કહ્યું, આશા વહુ, તમે ખૂબ સંસ્કારી ઘરમાંથી આવો છો. આ ઘરની તમામ જવાબદારી તમે બખૂબી નિભાવી છે. તમે એક સારી વહુ, સારી ભાભી સાબિત થયા છો. હવે તમારે એક પતિને ગમે એવી પત્ની બનવાનું છે. તમે દીપને દરેક વાતમાં સાથ આપ્યો જ છે, પણ હવે તમારે એની પ્રેમિકા બનવાનું છે. આ વાત તમારા સસરાજી કહી રહ્યા છે એ તમને કદાચ અજુગતું લાગશે, પણ જમાના સાથે ચાલવું પડશે વહુ દીકરા. આશાએ કહ્યું, પપ્પાજી હું સાડીના બદલે વેસ્ટર્ન કપડાં પહેરીને બહાર જઈશ એ તમને અને મમ્મીને ગમશે? સોહનલાલે કહ્યું, વહુ બેટા, સંસ્કાર તો શબ્દમાં હોય છે, નહીં કે કપડામાં. અમને કંઈ જ વાંધો નથી. સસરાની વાતનું માન રાખીને આશા વહુએ બધા જ પ્રયત્ન કર્યા જે દીપની ઈચ્છા હતી. રવિવારે રાત્રે પાર્ટી પૂરી થયા બાદ દીપ અને આશા હસતા હસતા હોલમાં પ્રવેશ કર્યો. સોહનલાલે તરત જ કહ્યું, પાર્ટી કેવી રહી દીપ? દીપે ખૂબ ખુશ થઈને કહ્યું, પપ્પાજી તમને શું કહું, આશાએ તો આજે પાર્ટીમાં મારો વટ પાડી દીધો. એણે પહેરેલું આ બ્લેક ગાઉન મારા ફ્રેન્ડની વાઈફને ખૂબ ગમ્યું, એટલે એણે આશા સાથે કાલનો શોપિંગનો ટાઈમ પણ નક્કી કરી લીધો. એક ગેમ રમ્યા, એમાં એક ટોપિક પર આશાએ પોતાના વિચારો વ્યક્ત કર્યા અને બધા એના ફેન બની ગયા. મને તો આજે ખબર પડી કે આશાને વાર્તા અને લેખ લખવાનો ખૂબ શોખ છે, એટલે એના શબ્દો પૂરી પાર્ટીમાં છવાઈ ગયા. આજે મને સમજાયું કે ભાષા ઇંગ્લિશ હોય કે ગુજરાતી, શબ્દો અસરકારક કેટલા છે અને ક્યારે બોલાય એ વધારે જરૂરી હોય છે. સોહનલાલે મૂછોમાંથી હસતા કહ્યું, દીપ, આશા સાથે છૂટાછેડા જોઈએ છે? દીપ મોહનલાલને ગળે વળગીને કહ્યું, શું પપ્પા, તમે પણ મારી ફિરકી લો છો? સોહનલાલે ખડખડાટ હાસ્ય સાથે કહ્યું, ભાઈ, હવે તારી ફિરકી મારી વહુ બેટા પાસે છે. આશા શરમાઈને નીચે જોઈ ગઈ. દીપે આશાની માફી માંગતા કહ્યું, હું સાચા હીરાને ઓળખી ના શક્યો. આશા, હવે તું સાડી પહેરે તો પણ મને કંઈ વાંધો નથી. હું વિદેશમાં થોડો સમય શું રહ્યો કે મને ત્યાંની એની હવા લાગી ગઈ. જસુમતીએ હરખાતા સોહનલાલને કહ્યું, તમે અને તમારી વાતો મારી સમજની બહાર છે હો. હોલમાં બધા ખડખડાટ હસી પડ્યા. મિત્રો, આ વાર્તા તમને કેવી લાગી છે તે કમેન્ટ કરીને જરૂરથી જણાવજો, અને જો સારી લાગી હોય તો આ વિડીયોને લાઇક શેર કરીને આવી જ બીજી વાર્તાઓ જોવા માટે મારી આ ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. વિડીયો જોવા માટે તમારા બધાનો ખૂબ ખૂબ આભાર માનું છું. થેન્ક યુ.